સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆઈડીએ દરોડા પાડ્યા હતા। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગરમાં સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા। તો સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, બીઝેડ બ્રોકિંગની ઓફિસમાંથી સીઆઈડીએ મુદ્દામાલ કબજે કર્યો છે। સીઆઈડીની ટીમે કોમ્પ્યુટર અને દસ્તાવેજો સહિતની તમામ વસ્તુઓ પણ જપ્ત કરી છે। જપ્ત કરાયેલ મુદ્દામાલ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કચેરીએ લઈ જવાશે। લોભામણી લાલચ આપનાર બીઝેડ ગ્રુપની ઓફિસ પર સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા। અમદાવાદ, વડોદરા, મોડાસા સહિત 8 સ્થળો પર સીઆઈડીની ટીમ દ્વારા બીઝેડ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। એજન્ટોના ફોન બંધ થઈ જતા રોકાણકારોને નાણાં ડૂબવાની દહેશત હતી। તો બીઝેડ બ્રોકિંગની ઓફિસમાંથી સીઆઈડીએ મુદ્દામાલ કબજે કર્યો છે। કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દીપક, આજ રોજ સમગ્ર ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતમાં સીઆઈડીની ટીમ દ્વારા બીઝેડ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। જરૂરી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, શું કહેશો? જી ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠા જે હિંમતનગર છે, બીજી ન્યૂઝ જે કંપની છે ત્યાં ગાંધીનગર સીઆઈડીના દરોડા પાડવામાં આવે છે। વાત કરવામાં હિંમતનગરનું જે વ્યાપાર ભવન છે, વ્યાપાર ભવનમાં આવેલી બીઝેડ બ્રોકિંગ કંપનીની ઓફિસમાં આજે સીઆઈડીએ દરોડા પાડ્યા છે। કહી શકાય કે સાબરકાંઠા કે અરવલ્લી કહો કે જિલ્લામાં બંને જિલ્લામાં સીઆઈડીના અલગ અલગ તાલુકામાં સીઆઈડીના દરોડા પાડ્યા હતા। જો વાત કરવામાં હિંમતનગરની જે બીજ ગ્રુપ છે ત્યાંથી એને 20 લાખથી વધુનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બીજા પણ દસ્તાવેજો પણ હાલ તો જે સીઆઈડી ક્રાઇમ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે જે સહિતનો મુદ્દામાલ હતો એ સંખ્યાબંધ જે સામાન હતો તે જપ્ત કર્યો હતો। વાત કરવામાં જે વ્યક્તિઓ પણ છે તે વ્યક્તિઓની પણ હાલ તો જે 6 જેટલા વ્યક્તિઓ છે તેની પણ હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા લોભા આજે બીઝેડ જે કંપની છે, કંપની દ્વારા જે લોભામણી લાલચો આપવામાં આવે છે, કહી શકાય કે એમાં જે શિક્ષકો હોય તે તો હાલ સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીઓ પણ આમાં રોકાણ કરી રહ્યા છે, તેનો પણ એને 5% પણ વર્તન આપવામાં આવી રહ્યું તેવી પણ હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। કંઈક ને કંઈક કહી શકાય કે સાબરકાંઠા કે અરવલ્લી કે જો ઉત્તર ગુજરાતનું કહી શકાય કે જે બીજી જે કંપની છે, બ્રોકિંગ જે કંપની કહેવાતી હોય છે જેના પણ જે અલગ અલગ જે વિસ્તારોમાં જે બ્રાન્ચો ખુલી હતી ત્યાં તો શટલ હાલ તો પાલેલા જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક જે દુકાનો ખુલી હતી ત્યાં સીઆઈડી જે હતી સીઆઈડી પણ ત્યાં દરોડા પાડીને જે મુદ્દામાલ હતો મુદ્દામાલ બી કબજે કર્યો। 20 લાખથી વધુ હતો। હાલ તો 20 લાખની જપ્ત કરવામાં છે। ત્યાં બીજા બી શખ્સ હતા, 6 થી વધુ જે શખ્સો છે તેની પણ પૂછપરછ ચાલી રહી છે। કહી શકાય કે મોટા પ્રમાણમાં હજી પણ કહી શકાય કે સારું નાનું કહી શકાય કે કઈ બહાર આવે તેમ છે ને જે ગ્રાહકો હતા તે પણ હાલ તો કોઈ પણ તેની વિરુદ્ધમાં બોલવા બંધ થઈ ગયા નથી। કે કહી શકાય કે જે બીજી જે સીઓ છે તેનો પણ મંત્રી દ્વારા જે સંપર્ક કરવામાં આવ્યો હતો તેનો પણ મોબાઈલ હાલ તો સ્વિચ ઓફમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બીજી નીતિના એજન્ટો કહો કે સીઓ કહો તે પણ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઓફિસ સંચાલન કરતા 5 શખ્સોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન 20 લાખ કરતાં વધુની રોકડ ઝડપાઈ છે।